નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ બાલ કૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મધુભાઈ ભાદરકા 11મા સાયન્સમાં ફિઝિક્સ ભણાવું છું. આપ ધોરણ 10 માંથી જ્યારે 11 સાયન્સની અંદર એડમિશન લઈ રહ્યા છો ત્યારે જે ધોરણ 10 પ્રમાણે ત્યાં સુધીનું જે શિક્ષણ હતું એના કરતાં અહીં એક અલગ ભણવાનો છે તમને મોકો મળ્યો છે અથવા તો તમે છે એ પસંદ કર્યું છે એ ફિલ્ડ માટે જો વાત કરીએ તો અહીંયા આગળ છે આપણે તમારું જે દરરોજનું વર્ગ છે એ તમે રેગ્યુલર કરશો. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા સમયથી એટલે કે લગભગ 3 મહિના થશે આપણે શિક્ષણથી દૂર હતા, જ્યારે હવે આપણે વળી પાછા શિક્ષણ તરફ છે એ જઈ રહ્યા છીએ. તો અહીંયા જેટલું જે વર્ક કરાવવામાં આવે એ બધાએ કમ્પ્લીટલી છે એ કામ કરવાનું છે અને જેટલું વર્ક બોર્ડ ઉપર થાય એ બધું જ વર્ક આપણે સમજવાનું રહેશે, એમનું હોમવર્ક કરવાનું રહેશે. હવે આપણે જે ફિઝિક્સ પોર્શનની અંદર વાત કરીએ તો ધોરણ 11 સાયન્સની અંદર તમારું જે પ્રથમ સેમેસ્ટરનું ફિઝિક્સ છે એ મુખ્યત્વે 3 પાર્ટની અંદર વહેંચાયેલું છે. શરૂઆતનું છે એ ભૌતિક જગતનો ખ્યાલ અને માપનને લગતું છે પોર્શન છે. બાકીના બે ચેપ્ટર છે, ત્રીજું ચોથું, જે ગતિશાસ્ત્રને લગતા છે અને ત્યારબાદનો પોર્શન છે એ યંત્રશાસ્ત્રને લગતો છે. તો આ જે પોર્શન છે એને અનુરૂપ આપણે ભણતા જઈશું, પણ અત્યારે આપણે એની અંદર કોઈ ડીપમાં જવાની જરૂરિયાત નથી. અત્યારે જેટલું અહીંથી કરાવવામાં આવે એના ઉપર છે આપણે ધ્યાન રાખશું. તો આપણે શરૂઆત કરીએ 11 સાયન્સના ચેપ્ટર નંબર 2, એકમ અને માપન, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આપણે જે એકમ અને માપન નામનું ચેપ્ટર છે બહુ બેઝિક છે. વ્યવહારની અંદર પણ આપણે ખૂબ ઉપયોગ કરીએ છીએ એનો. અને અગત્યની વસ્તુ એ કે આ જે ચેપ્ટર છે એ તમારે 11 અને 12 આ બંને ધોરણની અંદર આનો ઉપયોગ ખૂબ જ આવવાનો છે. આને અનુરૂપ આના એકમો ઉપરથી બાકીની રાશિઓના એકમો તમે મેળવી અને 11-12 ની અંદર આવતી જુદી જુદી રાશિઓ વિશે છે આપણે ખ્યાલ મેળવશું. એટલે આની અંદર એકમ, એના પારિમાણિક સૂત્ર જે આપણે ભણશું એ ખૂબ જ અગત્યના છે. તમારી જીટ, નીટ અને ગુસ્કેટ આ દરેક એક્ઝામની અંદર છે આ ચેપ્ટરનું ખાસું એવું મહત્વ છે. 2 અથવા તો 3 ક્વેશ્ચન છે એની અંદર પૂછાતા હોય છે દરેક એક્ઝામની અંદર. તો એને રિલેટેડ પણ આપણે કામ કરતા જઈશું. ટૂંકમાં અહીંયા જો તમે કામ કરશો તો એક પણ ક્વેશ્ચન, ગમે તેવા ક્વેશ્ચન તમારી પાસે આવે જી, નીટ અથવા તો ગુસ્કેટ રિલેટેડ, એ પણ ક્વેશ્ચન છે તમે આરામથી છે સોલ્યુશન કરી શકશો. પણ તમારે રેગ્યુલર છે કામ કરતા રહેવું પડશે. અઘરું નથી, બહુ સહેલું છે, સમજવાનો પ્રયત્ન કરવાનો. હવે આપણે આ ચેપ્ટરની એકમ અને માપન એની શરૂઆત કરતા પહેલા બેઝિક આપણે વાત કરીએ. માની લો કે આપણી આજુબાજુની ઘણી બધી ઘટનાઓ થાય, મોટાભાગે બે પ્રકારે હોય, એક કુદરતી અને બીજું છે માનવ સર્જિત એટલે કે કૃત્રિમ. હવે માનવ સર્જિત ઘટનાની અંદર તો વાત કરો કે કોઈ પણ ઘટના તમે જુઓ કે વાહન ચલાવો છે, વાહન ચલાવીએ છીએ, આપણે અકસ્માત થાય છે, આપણે બિલ્ડિંગ બનાવીએ છીએ, દોડીએ છીએ, એ બધી જ ઘટનાઓ છે કેવી કહેવાય? માનવ સર્જિત ઘટના કહેવાય. એના ઘણા બધા એક્ઝામ્પલ, આ તો માત્ર ઉદાહરણ તરીકે તમને આપું છું. જ્યારે કુદરતી ઘટનાની અંદર તમે જુઓ તો જ્યારે ચોમાસાની ઋતુ છે, વરસાદ પડવો, વીજળી થવી, મેઘ ગર્જના થવી, ઝાડ પરથી ફળ પડવું, આ બધી જ ઘટનાઓ કેવી કહેવાય? કુદરતી ઘટનાઓ કહેવાય. હવે આ કોઈ પણ ઘટનાનું આપણે વર્ણન કરવું, માની લો કે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે ઝાડ પરથી ફળ પડવું, આ ઘટનાનું છે વર્ણન કરવું. માની લો કે આ ઝાડ ઉપર કોઈ ફળ છે, આ ફળ છે નીચે પડવું. કોઈ પણ આ તો કુદરતી ઘટનાનું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. કૃત્રિમ ઘટના હોય કે કુદરતી, આ ઘટનાનું વર્ણન કરવું છે આપણે. માની લો કે આ ઝાડ ઉપરથી ફળ પડે છે, એનું વર્ણન કરવું હોય તો વર્ણન કરવા માટે અમુક આપણે ચોક્કસ ખ્યાલ હોવા જરૂરી છે. માની લો કે આપણે આ ઝાડ ઉપરથી જે ફળ પડે છે, આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા, દળ, ઝડપ, અંતર, વેગ, આવા બધા જ ખ્યાલો છે આપણે ધોરણ 9 ની અંદર છે ગતિ નામના ચેપ્ટરની અંદર ભણીને આવેલા. તો અહીંયા તમે જુઓ કે માની લો કે આ જે ઝાડ ઉપરથી ફળ પડે છે એના માટે આપણે ચોક્કસ ખ્યાલ રજૂ કરવો હોય તો એમ કરી શકાય કે આ જે ફળ છે એ કેટલા દળનું છે. દળ આપણે કિલોગ્રામમાં માપતા હતા,
ત્યાં આગળ ગ્રામમાં પણ માપતા હતા કે આ જે ફળ છે એ કેટલા ગ્રામનું છે, 200 ગ્રામનું છે, 500 ગ્રામનું છે, 1 કિલોનું છે. મતલબ આ જે ફળ છે કેટલી ઊંચાઈએ છે, ઊંચાઈ એટલે કે આપણે અંતર લઈએ. આ જે ફળ છે એ ઝાડ ઉપરથી કેટલી ઝડપથી નીચે આવે છે, એટલે ઝડપ છે. માની લો કે તમે એવું કહો કે ભાઈ આ ફળને નીચે પડવા માટે કેટલો સમય લાગે, માની લો કે 1 સેકન્ડ 2 સેકન્ડ સમય. આ જે ચોક્કસ ખ્યાલો છે બરોબર એ આપણે જરૂરી છે. અને આ જે ચોક્કસ ખ્યાલો છે ને એને ભૌતિક રાશિઓ કહેવાય. એને આપણે શું કહીશું? ભૌતિક રાશિઓ. આપણે આ ચેપ્ટરની અંદર ઘણી બધી ભૌતિક રાશિઓ ભણવાની છે. ભૌતિક રાશિઓ 3 પ્રકારની છે, આપણે હમણાં વાત કરવાના છે. પણ આ જે ચોક્કસ ખ્યાલો છે કે કોઈ ઘટનાનું વર્ણન કરવા માટે જે જરૂરી ચોક્કસ ખ્યાલો છે એ ચોક્કસ ખ્યાલોને આપણે ભૌતિક રાશિઓ તરીકે ઓળખવાના છે. હવે જો આ દરેક ભૌતિક રાશિઓ હોય એને ચોક્કસ એકમો હોય. આ દરેક ભૌતિક રાશિઓ હોય આપણું નામ ચેપ્ટરનું નામ છે એકમ અને માપન. એટલે દરેક ભૌતિક રાશિને ચોક્કસ એકમ હોય. માની લો કે તમને એમ પૂછવામાં આવે કે આ જે ફળ છે એનું દળ કેટલું હોય, તો કે આ ફળનું છે દળ 200 ગ્રામ હોય, 300 ગ્રામ હોય એવો જવાબ આપશો. કોઈ એવું મને કહેશે કે 5 સેકન્ડ હોય, 5 મીટર હોય, તો કે નહીં, એવું કહી શકાતું નથી. તો દળની તમે વાત કરો તો શેમાં ગ્રામ અથવા તો કિલોગ્રામમાં છે આપણે વાત કરવી પડે. જો વધુ દળની અંદર તમે વાત કરો તો મણ અથવા તો ટનમાં પણ ગણતરી કરી શકાય. પણ આપણે બેઝિક કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે દળ છે એની અંદર આપણે માપીએ છીએ. હવે અંતરની વાત કરો, માનો કે તમે એમ કહો સવારમાં છે આપણે 5 મીટર છે એ વોકિંગ કર્યું અથવા તો ચાલ્યા, તો 5 મીટર તમે ચાલ્યા. તમને કોઈ પૂછવામાં આવે કે તમે સવારમાં કેટલું ચાલ્યા, તો તમે શું કહેશો? 5 મીટર અથવા તો 10 મીટર. એવું નહીં કે માત્ર કે 5 કે તો શું સમજવું? 5 સેકન્ડ, 5 કિલોગ્રામ, તો કે નહીં. એટલે જે એની પાછળ ચોક્કસ અંક આવે છે સાથે સાથે એનો એકમ કે 5 કોઈ વાસ્તવિક સંખ્યા નથી પણ 5 મીટર તો આપણે ખબર પડે કે અંતર હશે. 5 કિલોગ્રામ તો આપણે ખબર પડે દળ. 5 મીટર પ્રતિ સેકન્ડ તો આપણે ખબર પડે ઝડપ. 5 સેકન્ડ તો ખબર પડે આપણે સમય. તો આ જે કિલોગ્રામ છે, સેકન્ડ છે, મીટર પ્રતિ સેકન્ડ છે, આ બધાને એનો શું કહેવાય? એકમ કહેવાય. શું કહેવાય? એકમ. તો આપણે શરૂઆત કરીએ ભૌતિક રાશિઓથી. ક્યાંથી શરૂઆત કરવાની છે? ભૌતિક રાશિઓથી. જેટલું અહીંયા કરાવવામાં આવે એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમારી બુકમાં હોય કે ન હોય, જેટલું અહીંથી કામ થાય એટલું છે તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. અને સાથે સાથે એનું વર્ક પણ તમારે કરવાનું રહેશે. ભૌતિક રાશિ. ભૌતિક રાશિની આપણે શું વ્યાખ્યા આપી? મેં આપણે વાત કરી કે કોઈ પણ ઘટના, પછી કુદરતી હોય કે માનવ સર્જિત, કોઈ પણ ઘટના છે એનું વર્ણન કરવા માટે જરૂરી એવા ચોક્કસ ખ્યાલને આપણે શું કહીશું? ભૌતિક રાશિ તરીકે છે આપણે આ ચેપ્ટરની અંદર છે ઓળખવાના છીએ. ખ્યાલ આવી ગયો? તો એની વ્યાખ્યા લખો. કોઈ પણ ઘટનાના વર્ણન માટે જરૂરી એવા ચોક્કસ ખ્યાલને ભૌતિક રાશિ કહે છે. ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ ઘટના અહીંયા આગળ આપણે એક ઝાડ ઉપરથી ફળ પડવાની ઘટના વિચારીએ, એનું આપણે વર્ણન કરવા માટે જુદા જુદા જે પેરામીટરની છે એ આપણે જરૂરિયાત પડી, એ જે ચોક્કસ ખ્યાલ છે, એ જે ચોક્કસ ખ્યાલ છે એને આપણે કહીશું ભૌતિક રાશિ. ભૌતિક રાશિને આપણે હમણાં 3 પ્રકાર પાડવાના છે, પણ અત્યારે છે આપણે એની વાત કરતા નથી. ઉદાહરણ તરીકે તમે વાત કરો ભૌતિક રાશિ, ઉદાહરણ તરીકે શું થાય? દળ, અંતર, સમય, ઝડપ. આ બધી જે રાશિઓ છે એને આપણે શું કહીશું? ભૌતિક રાશિ. કે કોઈ પણ ઘટનાનું વર્ણન કરવું હોય તો આપણે આ બધાની છે જરૂરિયાત પડે. માની લો તમારે બાઇક ચલાવવી છે તો આપણે પહેલા ઘટનાનું વર્ણન કરવું પડે કે બાઇક પર આપણે કેટલો સમય છે બાઇક ચલાવવી છે, ક્યાં જવું છે, કેટલું ડિસ્ટન્સ કાપવું છે,
એ બધું જ છે એ કોની અંદર આવે ભૌતિક રાશિઓ અંદર એ જે બધા ચોક્કસ ખ્યાલ છે બરાબર તો એને આપણે શું કહીશું ભૌતિક રાશિ તો એના ઉદાહરણ આપણે લખી નાખીએ હવે આ જે ભૌતિક રાશિ છે બરાબર કોઈ પણ ભૌતિક રાશિ એનું જે પ્રમાણિત માપ છે એ પ્રમાણિત માપને આપણે એકમ કહીશું કોઈ પણ રાશિના પ્રમાણિત માપને આપણે એને શું કહેવાનું એકમ એટલે અહીંયા આગળ તમે વાત કરો તો અંતર છે એ રાશિ છે એનું પ્રમાણિત માપ એટલે મીટર સેન્ટીમીટર કિલોમીટર વેર એનું શું થઈ ગયું એકમ ઝડપ છે તો મીટર પ્રતિ સેકન્ડ કિલોમીટર પ્રતિ અવર એ બધા એના શું થઈ જાય એકમ સમય છે સેકન્ડ મિનિટ કલાક એ બધા એના શું થઈ ગયા એકમ તો એના વિશે પણ આપણે ખબર હોવી જોઈએ તો અત્યારે આપણે જે ચર્ચા કરવાની છે કોની વ્યાખ્યા લખવાની છે એકમ ખાસ ધ્યાન રાખજો ખૂબ સરસ સરળ વ્યાખ્યા છે કોઈ રાશિના પ્રમાણિત માપને તે રાશિનું એકમ કહે છે કોઈ પણ રાશિ હોય એનું પ્રમાણિત માપ હોય એને એ રાશિનું શું કહેવાય એકમ પ્રમાણિત માપ એટલે આપણે કંઈક નક્કી કરેલો માપ પ્રમાણિત માપ એટલે આપણે કંઈક નક્કી કરેલો હોય સમય છે એને તમે કિલોગ્રામમાં માપશો નહીં આપણે સમયને કયા માપની અંદર પ્રમાણિત કર્યો તો સેકન્ડ મિનિટ કલાકની અંદર એટલે એ જે પ્રમાણિત માપ છે નક્કી કરેલું એને આપણે કહીશું એ રાશિનો એકમ કોઈ પણ ભૌતિક રાશિ હોય એના પ્રમાણિત માપ છે એટલે આપણે રાશિનું કહીશું એકમ હવે એકમ તો આપણે લખી દીધું આને એકમ કહેવાય પણ હવે એકમના લક્ષણો વિશે છે આપણને ખબર હોવી જોઈએ એકમ કેવો હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિ છે કેવો છે એની આપણે વાત કરવી અથવા તો કોઈ પણ પદાર્થ કેવો છે એની વાત કરવી હોય તો આપણે એના લક્ષણો જાણતા હોવા જોઈએ જો એના લક્ષણો જાણતા હોય તો આપણે એની કલ્પના કરીએ કે આવો આવો છે તો અત્યારે આપણે આ એકમ તો ભણ્યા પણ એકમના લક્ષણો ક્યાં હોય એની છે ચર્ચા કરવાની છે એટલે હવે જે આપણે લખવાનું છે એકમની લાક્ષણિકતા એકમની લાક્ષણિકતાઓ મુખ્યત્વે છે એકમ છે ને એની ત્રણ લાક્ષણિકતાઓ હોવી જોઈએ એક પહેલી લાક્ષણિકતા એવી છે એકમનું માપ નિશ્ચિત અને સ્પષ્ટ હોવું જોઈએ તો એકમનું માપ છે કેવું હોવું જોઈએ નિશ્ચિત અને સ્પષ્ટ એકમનું માપ છે નિશ્ચિત અને સ્પષ્ટ હોવું જોઈએ ઉદાહરણ તરીકે તમે વાત કરો તો આપણે 1 મીટર કેટલા થાય 100 સેન્ટીમીટર તો એકમનું માપ નિશ્ચિત જ હોય પછી એવું ન હોય આજે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય કાલે 101 અથવા તો પ્રમ દિવસે છે 99 સેન્ટીમીટર થાય નહીં એનું માપ કેવું હોવું જોઈએ નિશ્ચિત બરાબર છે એટલે કે ચોક્કસ તમે કહી શકો અને બીજું સ્પષ્ટ એટલે માની લો કે તમને એક સ્કેલ ઉપર છે માત્ર માપેલા હોય બરાબર અહીંયા આગળ છે 5 સેન્ટીમીટર આપેલું હોય અહીંયા આગળ છે 10 સેન્ટીમીટર આપેલું હોય સમજો 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર જોજો કે આ જો સ્પષ્ટ આંકડા ઉપર લખેલા ન હોય એટલે આ આંકડાઓ છે એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય તો તમે છે ચોક્કસ એનું અવલોકન કરી શકતા નથી માનો કે તમારે માપવું હોય 5.2 સેન્ટીમીટર તો આ 5 થઈ ગયું 0.2 ની અંદર આ બંને આંકડા એકબીજા ઉપર થઈ ગયા છે ઓવરલેપ થઈ ગયા છે તો એકબીજા ઉપર સંપાત થાય છે તો તમે સ્પષ્ટ છે એનું અવલોકન કરી શકતા નથી એટલે એવો એકમ હોવો જોઈએ નહીં તો એકમનું માપ હોવું જોઈએ નિશ્ચિત અને સ્પષ્ટ હોવું જોઈએ બરોબર છે પહેલી લાક્ષણિકતા એ બીજું કે એકમ એના માપમાં ફેરફાર ન થાય તેવો હોવો જોઈએ અને જો એને વ્યાખ્યાયિત કરતી ઘટના હોય તો કાયમી હોવી જોઈએ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો એકમ એના માપમાં ફેરફાર ન થાય એવો હોવો જોઈએ માનો 1 કિલોગ્રામ એટલે આપણે એમ કહીએ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય 1000 ગ્રામ થાય ખબર પડી તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ જ થાય એવું નહીં એના માપમાં કાલે છે તમે ફેરફાર કરી શકો કે તમારા ગામમાં છે કે 500 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય કે નહીં ત્યાં પણ કેટલું થશે 1000 ગ્રામ બરાબર જ 1 કિલોગ્રામ થશે એટલે એકમ એના માપમાં ફેરફાર ન થાય એવો હોવો જોઈએ બીજું જો એને વ્યાખ્યાયિત કરતી ઘટના હવે જે એકમો આપણે ભણશું મૂળભૂત ભૌતિક રાશિના એની વ્યાખ્યાઓ માત્ર જાણકારી માટે આપેલી છે આપણે ભણશું ત્યારે જોઈશું તો એ જે વ્યાખ્યા છે ને ચોક્કસ હોય મતલબ આપણે એમ કહેવું કે 1 કિલોગ્રામ પણ એ કંઈક
નક્કી કરેલું હોય કે ભાઈ એટલો જથ્થો છે બરોબર આ દળ એને અનુરૂપ છે 1 કિલોગ્રામ કહેવાય એ જે નક્કી કરેલું હોય ને એ જે વ્યાખ્યાયિત કરતી ઘટના જો હોય તો ન હોય તો કાઈ વાંધો નહીં જો હોય તો એ કાયમી હોવી જોઈએ એવું નહીં કે આજે તમે એમાં ફેરફાર કરો અને કાલે નવું કંઈ લખી શકો એટલે જો એને વ્યાખ્યાયિત કરતી ઘટના હોય તો કાયમી હોવી જોઈએ ત્રીજું કે એકમની પ્રતિકૃતિ એકમની પ્રતિકૃતિ સરળતાથી બની શકે એવી અને સરળતાથી બધાને મળી શકે એવી હોવી જોઈએ ખાસ યાદ રાખજો કે એકમની પ્રતિકૃતિ સહજ રીતે બની શકે એવી અથવા સરળતાથી બનાવી શકાય એવી અને સરળતાથી બધાને મળી રહે એવી હોવી જોઈએ શબ્દ છે પ્રતિકૃતિ કોઈ પણ એકમ હોય ને એના જેવો જ બીજો એકમ બનાવવા માટે મને તમે છે આમાં જોતા હો કે તમે કરિયાણાની દુકાને જાઓ શાકભાજી વાળાની લારીએ જાઓ અથવા દુકાને જાઓ તમે જોતા હશો 1 કિલોગ્રામ 2 કિલોગ્રામના જે દળના જે હોય માની લો દુકાને જાઓ દોરી લેવા માટે જાઓ તો ત્યાં આગળ મીટર પટ્ટી હોય આ જે બધા છે શું છે એકમો છે તો ઈ જે એકમો છે એની પ્રતિકૃતિ એટલે એના જેવા જ બીજા બનાવવા હોય તો સરળતાથી બની શકે એવા હોવા જોઈએ અને બધાને મળી રહે એવા કે આ એકમો છે એની જરૂરિયાત સામાન્ય જનજીવનને બધાને મળવાની છે તો કોઈ પણ એક વ્યક્તિને જ મળે બરોબર એ યોગ્ય વસ્તુ નથી તો એના માટે આ જો એકમો છે એની પ્રતિકૃતિ તમે સહેલાઈથી બનાવી શકતા હો તો બીજા છે એનો ઉપયોગ કરી શકે એટલા માટે એકમ એવો હોવો જોઈએ કે એની પ્રતિકૃતિ એટલે એના જેવી જ બીજી રચના અથવા તો તમે સામાન્ય ભાષામાં કહો તો એની ઝેરોક્સ કોપી બરોબર કે સરળતાથી બની શકે એવી અને સરળતાથી બધાને મળી શકે એવી હોવી જોઈએ તો અત્યારે આજે આપણે ત્રણેય લક્ષણો લખી નાખીએ એકમનું માપ નિશ્ચિત અને સ્પષ્ટ હોવું જોઈએ બીજો જે મુદ્દો છે કે એકમ એના માપમાં ફેરફાર ન થાય તેવો તેમજ તેને વ્યાખ્યાયિત કરતી ઘટના જો હોય તો ન હોય તો કાઈ વાંધો જો હોય તો વ્યાખ્યાયિત કરતી ઘટના જો હોય તો કાયમી હોવી જોઈએ ત્રીજો મુદ્દો છે એકમની પ્રતિકૃતિ એકમની પ્રતિકૃતિ સહેલાઈથી થઈ શકે તે અને સહજ રીતે મળી શકે તેવી હોવી જોઈએ ખ્યાલ આવી ગયો એકમની પ્રતિકૃતિ પ્રતિકૃતિ એટલે આપણે ખબર હોય એના જેવી બીજી જે તમે રચના બનાવો એને શું કહેવાય પ્રતિકૃતિ કોમન કહો તો ઝેરોક્સ અથવા એની કોપી સહેલાઈથી થઈ શકે એવી એટલે કે આજે એકમો છે એવો કોમ્પ્લિકેટેડ ન હોવા જોઈએ જો કોમ્પ્લિકેટેડ એકમ તમે વિચારો તો એની જે એના જેવી રચના બનાવી હોય તો ખૂબ ખર્ચાળ થાય એવું ન થાય એટલા માટે સહેલાઈથી થઈ શકે કે એને સરળતાથી બધાને મળી શકે એવી હોવી જોઈએ આપણે જાણીએ છીએ કે બધાને આ એકમો છે એ મળી રહે છે બરોબર અને એની જે રચના છે એ બહુ કોમ્પ્લિકેટેડ છે નહીં માત્ર ગોળાકાર અથવા તો લાંબી જેવી છે એની સીધી રચના હોય છે હવે આજે આપણે ભૌતિક રાશિઓ જે લખી કે ભૌતિક રાશિ એને કહેવાય પણ આ જે ભૌતિક રાશિ છે એ પણ ત્રણ પ્રકારની છે તો આપણે અત્યારે ભૌતિક રાશિના જે પ્રકાર વિશે જોવાના છે જે ભૌતિક રાશિ છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારની છે પહેલી છે મૂળભૂત ભૌતિક રાશિ બીજું છે સાદિક ભૌતિક રાશિ અને ત્રીજું છે પૂરક ભૌતિક રાશિ ત્રણની આપણે સમજ મેળવવાની છે મૂળભૂત ભૌતિક રાશિ
સાદી ભૌતિક રાશિ અને ત્રીજું છે પૂરક ભૌતિક રાશિ. ખાસ સમજવાનું છે મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય, સાદી ભૌતિક રાશિ કોને કહેવાય અને પૂરક ભૌતિક રાશિ કોને કહેવાય. તો કે આપણે વાત કરીએ તો ભૌતિક રાશિ છે પણ એમાં નહીં અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિ કે તમે એના એકમ નક્કી કરો તો બાકીની બધી ભૌતિક રાશિ છે એના એકમો છે તમે નક્કી કરી શકો. એવી જે ભૌતિક રાશિ છે એને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. કારણ કે બીજી કોઈ પણ ભૌતિક રાશિના તમારે એકમો નક્કી કરવા હોય ને આ મૂળભૂત ભૌતિક રાશિના એકમો છે પહેલા જોઈએ તો જ બીજી ભૌતિક રાશિના છે તમે એકમો નક્કી કરી શકો. તો એવી જે જરૂરી છે એવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવાય. અને મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ 7 છે જે આપણે હવે પછીના લેક્ચરની અંદર છે એની ચર્ચા કરશું. તો મૂળભૂત ભૌતિક રાશિઓની વ્યાખ્યા અમુક ઓછામાં ઓછી રાશિઓ કે જેમના એકમો નક્કી કરવાથી બાકીની રાશિઓના એકમો નક્કી કરી શકાય. તેવી રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. તેવી રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. એવી રાશિઓને આપણે શું કહેશું? મૂળભૂત ભૌતિક રાશિ. આ સમજવાનો પ્રયત્ન કરશું. અમુક ઓછામાં ઓછી બધી ભૌતિક રાશિઓ છે એમાંની અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિ એના તમે એકમ નક્કી કરી નાખો તો બાકીની ભૌતિક રાશિઓના છે એકમો છે તમે નક્કી કરી શકો. બરાબર. મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ 7 છે પણ એમાંની આપણે છે અહીંયા બે ત્રણ છે હું લખું છું. ઉદાહરણ તરીકે છે કે દળ, સમય, અંતર. આ જે રાશિઓ છે એ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આની જરૂરિયાત તો પડે. બાકીની ભૌતિક રાશિના તમારે એકમો મેળવવા હોય તો આ જે ભૌતિક રાશિઓ છે એના એકમો મેળવવા જોઈએ તમારે તો જ બાકીની ભૌતિક રાશિના એકમો મેળવી શકો. જો દળ, સમય, અંતર. હજી બાકીની 4 છે એ વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. પણ એની અત્યારે આપણે ચર્ચા કરવાની નથી. કુલ મૂળભૂત ભૌતિક રાશિઓ છે ટોટલ કેટલી છે? 7 જેટલી છે. અને હવે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના જે એકમો હોય ને એને મૂળભૂત એકમ કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિના એકમોને શું કહેવાય? મૂળભૂત એકમ કહેવાય. એટલે કે રાશિ કઈ છે? મૂળભૂત. તો એના એકમોને પણ શું કહેશું? મૂળભૂત એકમો તરીકે ઓળખશું. મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમો કહે છે. આ મૂળભૂત એકમો એટલે ખાસ અગત્યના છે કોઈ કે આ તો આપણે જોઈએ તો જ બીજું છે આપણે તમે આગળ કામ કરી શકો. એને આપણે શું કહીશું? મૂળભૂત ભૌતિક રાશિ. એના એકમોને શું કહીશું? મૂળભૂત ભૌતિક રાશિના એકમો હોય તેને મૂળભૂત એકમો કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિઓ ટોટલ કેટલી છે? મૂળભૂત ભૌતિક રાશિઓ અત્યારે કેટલી છે? 7 ત્રણ અહીંયા લખેલી છે. 4 ને તમને કીધી. વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. જે લાસ્ટ આપણે છે ચર્ચા કરવાની છે. અત્યારે હવે જે આપણે વાત કરવાની છે સાદી ભૌતિક રાશિ. સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ સરળ છે સાદી ભૌતિક રાશિ કે જે ભૌતિક રાશિઓ છે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવી છે. ખૂબ સરળ છે કે જે ભૌતિક રાશિઓ છે આ મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી તમે મેળવી શકો. આના ઉપરથી બનાવી શકાય એવી રાશિ છે એને સાદી ભૌતિક રાશિ કહેવાય. ખૂબ સિમ્પલ વ્યાખ્યા છે. જે ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવી શકાય તેને
સાધિત ભૌતિક રાશિ કહેવાય. એને સાધિત ભૌતિક રાશિ કહે છે. તેને સાધિત ભૌતિક રાશિ કહે છે. કોના ઉપરથી મેળવો? આ મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી. આ સાધિત ભૌતિક રાશિ છે એની સંખ્યા છે એ નક્કી નથી. ઘણી બધી જેટલી રાશિઓ આપણે ભણશું આ 11 12 ની અંદર તમે જોશો તો 200 થી 250 જેટલી છે રાશિઓ વિશે છે આપણે અભ્યાસ કરશું. કે બધી જ રાશિઓ છે મોટા ભાગની સાધિત ભૌતિક રાશિઓ છે. આ સાત સિવાયની છે એ બધી જ ભૌતિક રાશિઓને આપણે સાધિત ભૌતિક રાશિ કહેશું. એની સંખ્યા કોઈ ફિક્સ છે નહીં. તો સાધિત ભૌતિક રાશિ ઉદાહરણ તરીકે તમે વાત કરો ઉદાહરણ તરીકે ઝડપ. તો ઝડપ બરાબર શું થાય? તો કે અંતરના છેદમાં સમય. આપણે ધોરણ 9 ની અંદર ભણીએ કે ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. તો હવે જો આ ઝડપ છે એ સાધિત ભૌતિક રાશિ છે. મેળવી કોના ઉપર? અંતર સમય એ કઈ રાશિઓ છે? મૂળભૂત ભૌતિક રાશિ. આ અંતર અને સમય એ હોય તો જ આપણને ઝડપ મળે, નહીંતર ઝડપ મળે નહીં. એટલે કોના ઉપરથી મેળવી એમ કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મેળવી. તો એવી જે રાશિઓ છે એને આપણે શું કહીશું? સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખશું. બીજું તમે એક્ઝામ્પલ તમારે લેવું હોય તો ઝડપ છે, વેગ છે, પ્રવેગ છે. પ્રવેગ બરાબર શું થાય? તો કે વેગનો ફેરફાર છેદમાં સમય. તો જો વેગનો ફેરફાર છે, ઝડપ કયો કે વેગ કયો, તમે કોના ઉપરથી મેળવશો? અંતરના છેદમાં સમય. બરોબર. તો એ તો વેગનો ફેરફાર છે એ તમે મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મેળવો. એના છેદમાં સમય એ પણ છે મૂળભૂત ભૌતિક રાશિ. તો તમારો પ્રવેગ પણ થઈ ગયો. સાધિત આ જે પ્રવેગ છે એ કઈ રાશિ થઈ ગઈ? સાધિત રાશિ થઈ ગઈ. એના જે એકમો છે એને આપણે શું કહીશું? સાધિત એકમ. માનો કે તમે બળની વાત કરો, બળ બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. આપણે ભણવાના છીએ 9મા ની અંદર ભણી ગયા. આપણે ફરી વખત બીજા ચેપ્ટર ની અંદર છે એનો ફરી વખત રિવિઝન કરવાના છે. માનો કે વેગમાં દળ ગુણ્યા વેગ. તો આ બધી જ રાશિઓ છે. આ દળ છે, પ્રવેગ તો આપણે ખબર પડી કે મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મેળવી. આ દળ એનું છે મૂળભૂત ભૌતિક રાશિ. વેગ એ મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મળે. દળ એનું છે મૂળભૂત ભૌતિક રાશિ. એટલે આ જે રાશિઓ છે કોના ઉપરથી આપણે મેળવી? મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી. એટલે કહી શકાય કે મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મેળવી જે ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મેળવી શકો એટલે આપણે શું કહીશું? સાધિત ભૌતિક રાશિ. તેના એકમોને આપણે સાધિત એકમો કહીશું. એના જે એકમો હોય એને આપણે શું કહીશું? સાધિત એકમો તરીકે ઓળખશું. હવે પૂરક ભૌતિક રાશિ સમજવાનો ખાસ પ્રયત્ન કરજો કે અમુક એવી ભૌતિક રાશિઓ છે કે જેને મૂળભૂત ભૌતિક રાશિ તો નથી અને ઉપર સાથે એ મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મેળવી શકાતી પણ નથી. એટલે આમાં અમુક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય ને એકેમાંનું આવતું ખબર પડે ને? આ તો એવું જ છે આમ કે ભાઈ આજે પૂરક ભૌતિક રાશિઓ એવી છે વધારાની કે એ મૂળભૂત ભૌતિક રાશિમાં નથી આવતી અને એના ઉપરથી મેળવી નથી શકાતી. એવી જે રાશિઓ છે એને આપણે શું કહીશું? પૂરક ભૌતિક રાશિ. અમુક ભૌતિક રાશિઓ એમ જે ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવી શકાતી નથી તેને પૂરક રાશિ કહે છે. પૂરક ભૌતિક રાશિ. પૂરક રાશિ કહે છે એમ લખ્યું પણ આપણે કહેવાનું પૂરક ભૌતિક રાશિ કહે છે. કારણ જે ભૌતિક રાશિને અમુક એવી ભૌતિક રાશિઓ છે કે જે ઓલરેડી મૂળભૂત ભૌતિક રાશિ તો નથી પરંતુ એને મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મેળવી શકાતી નથી. એવી જે રાશિઓ છે એને આપણે કહીશું પૂરક ભૌતિક રાશિઓ. અને પૂરક ભૌતિક રાશિઓ છે ત્રણ છે. ઉદાહરણ તરીકે એક પહેલું છે એ સમકલ્પ, બીજું છે એ ઘનફળ અને ત્રીજું છે એ રેડિયો એક્ટિવ. હવે તો સમતલ કોણ અને ઘનકોણ
ભણવાનું છે સમતલ કોણ અને ઘનકોણ. સમતલ કોણ એટલે એવો કે આપણે આને એની વ્યાખ્યા આપશું કે ચાપ વર્તુળનું જે ચાપ છે એ કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. પણ અત્યારે કોમન આપણે યાદ રાખવાનું છે. માની લો કે આ જે બે રેખા છે એની વચ્ચેનો જે ખૂણો બને એને આપણે શું કહીશું? સમતલ કોણ. આ જે ખૂણો છે એને આપણે સમતલ કોણ કહીશું. આ રીતે કે બે રેખા વચ્ચે જે ખૂણો બને એને શું કહેવાય? સમતલ કોણ. માની લો કે આ જે ખૂણો છે માની લો કે આ જે આખો ખૂણો છે મતલબ આ છે તમે કેવી રચના છે મતલબ તમે તરબૂચમાંથી ઓલી ડગલી કાઢો બરાબર તો એ જે ભાગ જોડાયેલો હોય અહીંયા જે ખૂણો બનાવે એને આપણે શું કહીશું? ઘનકોણ. બીજું તમે એક્ઝામ્પલ જો માનો કે છત્રી છે તમારે બરાબર છત્રીના જે આરાઓ કોઈ એક બિંદુ આગળ ભેગા થતા હોય મતલબ અહીંયા આગળ જે બધા આરાઓ ભેગા થાય છે વચ્ચે જે ખૂણો બનાવે બરાબર એ ખૂણાને આપણે શું કહીશું? ઘનકોણ. એટલે આ જે ખૂણો છે એને ઘનકોણ કહીશું. રેડિયો એક્ટિવિટી હવે ઘણા બધા કેમિસ્ટ્રીની અંદર તમે જોશો કે જે 118 તત્વો છે બરાબર એ 118 તત્વોમાંથી 80 કરતા વધુ જે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે એ પોતાનામાંથી આપમેળે વિકિરણોનું જે ઉત્સર્જન કરતા હોય એને છે ને આપણે રેડિયો એક્ટિવિટી કહીશું બરાબર અને એના એકમો પણ છે આપણે ધ્યાનમાં લઈશું તો એક બેક્ટેરિયા અથવા તો ક્યુરી છે જે આપણે પછી ચર્ચા કરવાના છે તો એટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખવાની છે પૂરક રાશિઓ છે કેટલી છે 3 છે અને તેના એકમોને આપણે શું કહીશું તેના એકમોને પૂરક એકમો કહે છે તેના એકમોને આપણે શું કહીશું પૂરક એકમો તો એટલી વસ્તુ છે આપણે આજના લેક્ચર પૂરતી રાખી છે નેક્સ્ટ આપણે જુદી જુદી એકમ પદ્ધતિઓ ભણવાની છે એફપીએસ સીજીએસ એમકેએસ એમકેએસ એ અને એસઆઈ પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું પછી મૂળભૂત ભૌતિક રાશિઓ જે 7 છે એના એકમ અને સંજ્ઞા વિશે વાત કરશું પણ એ પહેલા કેટલો ખ્યાલ છે તમને કમ્પ્લીટલી હોવો જોઈએ નેક્સ્ટ હવે પછીના લેક્ચરની અંદર છે આપણે ચર્ચા કરવાના છે